સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। કુકરમુંડા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણીમાં મામલતદાર અને ટીડીઓની પ્રેરક ઉપસ્થિતિ। ધરતીપુત્રોના સર્વાંગી વિકાસ માટે સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા મહાનુભાવો। કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના અમરસિંહ પડવીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્રો સાથે પ્રસ્તુત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો। ખેડૂત મિત્રોએ ગાંધીનગરથી જીવંત પ્રસારણ નિહાળીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ યોજનાના લાભાર્થીને ચેક પેમેન્ટ ઓર્ડર વિતરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા, ખેતી પાકોમાંથી વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું, બાગાયત પાકો, મિલેટ્સ પાકો, પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડૂત મિત્રોએ ખેતીવાડી અને પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગના પ્રદર્શનની સ્ટોલ નિહાળ્યા હતા। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। મારું નામ વિજય કુમારસિંહ પટેલ, મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કુકરમુંડા। આજે કુકરમુંડા એપીએમસી ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો? આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત તારીખ 6 ડિસેમ્બર 2024 અને તારીખ 7 ડિસેમ્બર 2024 અંતર્ગત કાર્યક્રમનું આયોજન હતું, જે આજે પૂર્ણ થાય છે। આ કાર્યક્રમ ખાતે કોણ કોણ હાજર રહ્યા હતા? તાલુકાના ખેડૂત મિત્રો આજે હાજર હતા, તેમજ વહીવટી તંત્ર તરફથી પણ કર્મચારી અને સ્ટાફ હાજર હતા। ગુજરાતના જેમ આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ઘણા ક્ષેત્રોમાં આજે રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે, તો આ પ્રસંગે આ રવિ કૃષિ મહોત્સવનું શું મહોત્સવ છે એ જણાવશો? કૃષિ મહોત્સવ દ્વારા ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ જાણકારી સારી રીતે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે અને જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી માહિતી આપી છે। આ રવિ કૃષિ મહોત્સવમાં સાથે સાથે ખેડૂતોને જે માહિતી આપવામાં આવી છે એની સાથે કયા કયા પ્રદર્શન માટે સ્ટોલ લાગવામાં આવ્યા છે? કૃષિ પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય, વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય અને પાકોમાં છાંટવામાં આવતી દવાઓ કઈ ઉપયોગમાં લઈ શકાય પ્રાકૃતિક ખેતી માટે, એ માટેના સ્ટોલ લગાવવામાં આવેલા છે। તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી અત્યારે ચાલી રહેલી છે, એનું પણ સ્ટોલ રાખવામાં આવેલું છે અને એમાં ફાર્મર રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ લિંક ન હોય તો એ આધાર કાર્ડ પણ અહીંયા સ્ટોલ એનો પણ રાખવામાં આવેલો છે। અંતે કુકરમુંડાના તાલુકાના ખેડૂત મિત્રોને આપ દ્વારા શું સંદેશો આપવા માંગશો? ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, એ ધ્યાને લેવું જોઈએ અને એ વધુ ઉત્પાદન માટે ઓછા ખર્ચે ખેતી થઈ શકે એ માટે એ લોકોએ એ તરફ આગળ વધવું જોઈએ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મારું નામ ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન એપીએમસી કુકરમુંડા। આજે 6 અને 7 ડિસેમ્બર રવિ કૃષિ મહોત્સવ 2024નો કુકરમુંડા એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું। એમાં ખેડૂતો માટે ખેતીને લગતા વિવિધ સ્ટોલોનું પણ આયોજન થયું હતું અને ખૂબ સારા પ્રદર્શનો પણ અહીંયા મુકાયા છે। ખેતી માટે ઉપયોગી આધુનિક યંત્રીકરણ, પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલો છે, પશુપાલનના સ્ટોલો છે અને અહીંથી
એપીએમસી ખાતે કોમ્યુનિટી હોલમાં કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત ખાતું, આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતોને કોઠાસૂઝ ખેતી કરવાની, ખર્ચો ઓછો કરી ખેત ઉત્પાદન વધારવાની ખૂબ સારી માહિતી આપવામાં આવી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર આપવામાં આવ્યો છે કે જે આપણા રાજ્યપાલશ્રીની નેમ છે કે આપણું ગુજરાત પ્રદેશ પ્રાકૃતિક ખેતી તરફ વળે, ખેતી ખર્ચો ઓછો થાય અને ખેત પેદાશનું ઉત્પાદન થાય. સાથે સાથે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીની પ્રશ્નોત્તરી પણ થઈ. ખેડૂતો તરફથી ખૂબ સારા સવાલો પણ પૂછાયા અને કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખૂબ સારી સમજણ આપવામાં આવી કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને સજીવ દવાઓ વાપરો. જે આ લોકો 10 પરની દવા છે, જીવામૃત છે, ઘનામૃત છે જેવી જૈવિક દવાનો ઉપયોગ કરી સમય કરતાં જીવાતને આવતા રોકવી એ ખૂબ મહત્વની છે. એ વિશે પણ ખૂબ ખેડૂતોને સારી માહિતી મળી છે. અને ખેડૂતો દ્વારા પકવેલા પ્રાકૃતિક ખેતીનો માલ કે પાક ક્યાં વેચાણ કરો એ અંગેની માહિતી પણ ખેડૂતોને આપવામાં આવી. એથી ખેડૂત પોતાનો માલ વ્યારા કે સુરત એપીએમસી ખાતે વેચી પોતાનું જીવન ધોરણ અને આવક બમણી કરી શકે એ માટે ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે. આજના કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને તમામ પ્રસંગે તમને શું સંદેશ આપશો? આજના કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ યોગિતાબેન, સાથે મારા સાથી મિત્ર વાઇસ ચેરમેન ભાસ્કરભાઈ, સૌ તાલુકા પંચાયતના સભ્યો અને ખેડૂત ભાઈઓ બહેનો, બાગાયતીની ટીમ અને સૌ ખેતીવાડીની ટીમ હાજર રહી છે. અને સૌ મિત્રોએ ખૂબ સારું ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે કે પોતાની ખેત ઉત્પાદનમાં ખર્ચમાં ઘટાડો કરો અને ખેત ઉત્પાદન વધારી એને બહોળો નફો કેવી રીતે કમાવે એનું એક ખૂબ સારું અમને માર્ગદર્શન મળ્યું છે. ધન્યવાદ. પ્રમુખ અમરસિંહભાઈ, આજે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો અને 6 અને 7 ડિસેમ્બરે આ કાર્યક્રમ ખેડૂત ભાઈઓને જો મોટી સંખ્યામાં ભાગ લીધો એ બદલ હું ધન્યવાદ કરું છું. મારું નામ વિજય કુમારસિંહ પટેલ, મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કુકરમુંડા. આજે કુકરમુંડા એપીએમસી ખાતે કયો કાર્યક્રમ યોજાયો હતો? આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત તારીખ 6 ડિસેમ્બર 2024 અને તારીખ 7 ડિસેમ્બર 2024 અંતર્ગત કાર્યક્રમનું આયોજન હતું, જે આજે પૂર્ણ થાય છે. આ કાર્યક્રમ ખાતે કોણ કોણ હાજર રહ્યા હતા? તાલુકાના ખેડૂત મિત્રો આજે હાજર હતા, તેમજ વહીવટી તંત્ર તરફથી પણ કર્મચારી અને સ્ટાફ હાજર હતા. ગુજરાતના જેમ આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ઘણા ક્ષેત્રોમાં આજે આ રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે, તો આ પ્રસંગે આ રવિ કૃષિ મહોત્સવનું શું મહોત્સવ છે એ જણાવશો? કૃષિ મહોત્સવ દ્વારા ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ જાણકારી સારી રીતે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે અને જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી માહિતી આપી છે. આ રવિ કૃષિ મહોત્સવમાં સાથે સાથે ખેડૂતોને જે માહિતી આપવામાં આવી છે એની સાથે કયા કયા પ્રદર્શન માટે સ્ટોલ લાગવામાં આવ્યા છે? કૃષિ પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય, વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય અને પાકોમાં છાંટવામાં આવતી દવાઓ કઈ ઉપયોગમાં લઈ શકાય પ્રાકૃતિક ખેતી માટે, એ માટેના સ્ટોલ લગાવવામાં આવેલા છે. તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી અત્યારે ચાલી રહેલી છે, એનો પણ સ્ટોલ રાખવામાં આવેલું છે અને એમાં ફાર્મર રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ લિંક ન હોય તો એ આધાર કાર્ડ પણ અહીંયા સ્ટોલ એનો પણ રાખવામાં આવેલો છે. અંતે કુકરમુંડાના તાલુકાના ખેડૂત મિત્રોને આપ દ્વારા શું સંદેશ આપવા માંગશો? ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, એ ધ્યાને લેવું જોઈએ અને એ વધુ ઉત્પાદન માટે ઓછા ખર્ચે ખેતી થઈ શકે
એ માટે એ લોકોએ એ તરફ આગળ વધવું જોઈએ. જી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી, હું કુલદીપસિંહ એન રાણા, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વ્યારા. આજે કુકરમુંડા એપીએમસી ખાતે 2024 વર્ષનો કૃષિ મહોત્સવ ઉજવાયો. એની અંદર બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે. આ પ્રોગ્રામની અંદર તાલુકાના પ્રમુખશ્રી એવા અમરસિંહભાઈ પાડવીએ ખાસ ઉપસ્થિતિ આપી. તાલુકાનું તમામ તંત્ર, મામલતદાર, ટીડીઓ, એપીએમસીના પ્રમુખ, એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તમામે પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રોગ્રામની અંદર પાક પરિસંવાદ પણ યોજાયો અને સાથે સાથે એ વિવિધ પ્રદર્શન માટે સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું. સ્ટોલની અંદર જોઈએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જિલ્લાના વહીવટી તંત્રના અલગ અલગ સ્ટોલ છે, આત્મા કચેરી છે, જીએસએફસી છે, એવી રીતના અલગ અલગ સ્ટોલ પણ યોજવામાં આવ્યા. અહીંયા ખેતીને લગતી વિવિધ ચર્ચા પણ થઈ. અલગ અલગ કૃષિ વૈજ્ઞાનિકોએ પોતાના વક્તવ્યો પણ આપ્યા. ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર પ્રાકૃતિક કૃષિ વિશે વધારે ભાર મૂકવામાં આવ્યો. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મંતવ્યો પણ અહીંયાથી લેવામાં આવ્યા અને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃતમાં પ્રશ્નોત્તરી પણ થઈ. અને આ પ્રોગ્રામની અંતે એ ખેડૂતોને એક ક્લિયર કટ એક ખૂબ સારો મેસેજ ગયો છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી એમને હંમેશા ફાયદો જ થવાનો છે. એનાથી એમનું સ્વાસ્થ્ય સુધરવાનું છે, એમની જમીન સુધરવાની છે અને દેશ અને દુનિયાને ફાયદો થવાનો છે.